નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે પાઠ નંબર 11 ટેબલ અને મેલ મર્જ જોઈ રહ્યા હતા. હવે તેમાં આપણે પાના નંબર 165 ઉપર મેલ મર્જ વિકલ્પમાં પહોંચેલ છે. ત્યાંથી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો જ્યારે મેલ મર્જ આપણે પાઠ શરૂ કરતા હોય તો એના માટે ઓપન ઓફિસનું રાઇટર શરૂ કરવું પડે. તો રાઇટર શરૂ કરવા માટે સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ્સમાં openoffice.org 3.3 અને એમાં openoffice.org રાઇટર આપણે ચાલુ કરશું. આ રાઇટર શરૂ કર્યા પછી આપણને મેલ મર્જ માટે મેલ મર્જ એટલે શું પહેલા તો એ આપણે સમજવું પડે. તો જ્યારે આપણે મોટા સમૂહ માટે ટપાલ તૈયાર કરવાની થાય તો એને અંગ્રેજીમાં મેલ મર્જ આપણે કહીએ છીએ. મેલ મર્જ બનાવવા માટે આપણે બે પ્રકારની ફાઇલો બનાવવી પડશે, બરોબર? તો એમાં ફોર્મ લેટર અને ડેટા સોર્સ આવી બે પ્રકારની આપણે ફાઇલ બનાવવી પડશે. તો આ બે ફાઇલના તફાવત હું તમને સમજાવી દઉં અને કઈ ફાઇલમાં શું લખવાનું છે એ પણ હું તમને કહી દઉં, બરોબર? તો ફોર્મ લેટરમાં આપણે કોઈને પત્ર લખીને મોકલતા હોય તો એ લેટર આપણે એની અંદર લખવાનો થશે. અને ડેટા સોર્સ એટલે શું? તો કે આપણે જેને પત્ર મોકલીએ છીએ તે વ્યક્તિઓના સરનામા એ ડેટા સોર્સ નામની ફાઇલમાં આપણે બનાવવાના થાય, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કામ એ કરવું પડશે કે લેટર આપણે પછી લખશું, પહેલા આપણે સરનામા લખી નાખીએ. અને તમારા પુસ્તકમાં તમને એવું કીધું છે કે રાઇટરમાં જો આપણે મેલ મર્જ માટે જે ડેટા સોર્સ ફાઇલ બનાવશું એ તમારે એપ્લિકેશન મેનુની અંદરથી એસેસરીઝમાંથી Gedit ટેક્સ્ટ એડિટરમાં બનાવવાની. પણ આ Gedit ટેક્સ્ટ એડિટર આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ કારણ કે એ લિનક્સમાં આવે અને આપણે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ છીએ. તો આપણે ડેટા સોર્સ ફાઇલ બનાવવા માટે નોટપેડનો ઉપયોગ કરશું, બરોબર? નોટપેડ દ્વારા આપણે સરનામા લખીશું અને એ પણ બહુ ઝાઝા નથી લખવા, આપણે 2 કે 3 લખીને જોઈએ. તો સૌથી પહેલા આપણે આ રાઇટરને મિનિમાઇઝ કરી દેશું અને સરનામા લખવા માટે નોટપેડ ઓપન કરશું. તો નોટપેડ માટે શું કરી શકીએ? નોટપેડ ચાલુ કરવા માટે સ્ટાર્ટ મેનુ, ઓલ પ્રોગ્રામ્સ, એસેસરીઝ એમાંથી આપણે નોટપેડ લઈ લેવાનું રહેશે. એટલે નોટપેડ અહીંયા જોવા મળે છે. તો આ નોટપેડમાં થોડાક અક્ષર મોટા કરીને આપણે 2 કે 3 એડ્રેસ લખી નાખીએ, બરોબર? તો પહેલા તો શું કરશું આપણે? પહેલા આપણે સૌથી પહેલા નોટપેડમાં હેડિંગ આપશું, બરોબર? કે ભાઈ આપણે કોને કોને લેટર લખવા છે એના માટે આપણે બનાવશું. તો આપણે સૌથી પહેલા હેડિંગ મારવું પડે. તો આપણે હેડિંગમાં પહેલા એફ નેમ એટલે ફર્સ્ટ નેમ થશે કે જે વ્યક્તિને આપણે મોકલવાનું છે એનું પહેલું નામ એટલે કે એની અટક. પછી વચ્ચે અલ્પવિરામ આપશું. જોજો વચ્ચે ક્યાંય સ્પેસ નો આપો ને તો ચાલશે, સ્પેસની જરૂર નથી, પણ વચ્ચે વચ્ચે અલ્પવિરામ લગાડતું જવાનું છે. પછી આવે છે એમ નેમ એટલે મિડલ નેમ અને છેલ્લે એલ નેમ એટલે લાસ્ટ નેમ, બરોબર? તો આ લાસ્ટ નેમ આપણે આપ્યું. હવે વાત આવે છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ પછી એડ્રેસ. પણ વચ્ચે અલ્પવિરામ આપવાનું નહીં ભૂલવાનું. પછી સિટી અને પિનકોડ. બસ આટલું આપણે લખી નાખ્યું છે. જેમાં આમ જોવા જાય તો આટલી જ વસ્તુ આપણે ડિટેલ લખવી છે.
બરોબર. હવે એન્ટર આપીને નીચે જતું રહેવાનું. હવે આપણે એને 3 વિદ્યાર્થીઓના નામ લખવા છે એટલે નામ અત્યારે આપણે કોઈ પણ લખશું તો ચાલશે. બરોબર. તો મારા જ એક બે મિત્રોના નામ આપણે લખી નાખીએ છીએ. તમે તમારા મિત્રોના નામ લખજો એટલે બંને સેમ થઈ જાય. તો પહેલા આપણે અહીંયા એવું કરી નાખીએ કે અટક આપણે લખીએ ઝાલા. પછી અલ્પવિરામ. તમને તરત જ એમ થશે કે સર આ તો ફર્સ્ટ નેમ અટકની નીચે અટક ફર્સ્ટ નેમની નીચે અટક આવી પણ અલ્પવિરામ કરીને તરત જ જો આપણે મિડલ નેમ એનું લખવા માંડશું મહાવીર તો આ એકની નીચે એક તો આવતું નથી પણ જ્યાંથી અલ્પવિરામ તમે આપો છો ત્યાંથી એની મેળે અલગ પડી જશે કોલમ વાઇઝ છૂટું હમણાં આપણે જેમ ટેબલ બનાવ્યું હતું એવી જ રીતે ટેબલના સ્વરૂપમાં જ આવી જશે એટલે એ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી અને પી તો એડ્રેસ છે એનું મેઘપર ઝાલા ગામનું નામ છે અને સિટીમાં પણ ઈ જ આવશે પિનકોડ આપણે એના લખી નાખીએ છીએ કોઈ પણ અત્યારે લખી નાખીએ એવી જ રીતે કોઈ બીજો ફ્રેન્ડ હોય તો એનું પણ આપણે લખી નાખીએ આપણે આની જ કોપી કરી નાખીએ કારણ કે અહીંયા જ અહીંયાનું જ એનું એડ્રેસ હોય તો એ મૂકી દઈએ બસ આ રીતે આપણે 3 એડ્રેસ લખી નાખ્યા છે ત્રણેય વિદ્યાર્થીઓના ત્રણેય મિત્રોના નામ આપણે લખી નાખ્યા છે હવે અહીંયા આપણે ફાઇલ જ્યારે સેવ કરીએ ત્યારે સેવ ગમે તે નામથી કરો એનાથી કોઈ ફરક નથી બરોબર તમારા 9મા ધોરણનું જે એડ્રેસ આપણે ફોલ્ડર બનાવેલું હતું ડી ડ્રાઈવમાં એમાં જ આપણે આને સેવ કરી દઈએ તો આને નામ આપશું એડ્રેસ કારણ કે આ એડ્રેસ વાળી ફાઇલ છે એટલે એડ્રેસ જ નામ આપી દઈએ પાછળ લગાડવાનું .txt જો ન લગાડો તો એ આપોઆપ આવી જ જશે પણ છતાંય આપણે .txt આપી દઈએ તો આપણું એડ્રેસનું કામ પૂરું થઈ ગયું હવે લેટરની વારી આવી તો તમારો ને મારો સમય ન બગડે એટલે અત્યારે આપણે કોઈ પ્રોફેશનલી લેટર મોકલવાની જરૂર નથી પણ અત્યારે આપણે હેલ્પમાંથી થોડું લખીએ અને હેલ્પમાંથી એક નાનકડો લેટર આપણે લખતા હોય એ પ્રકારનો એક ફકરો લઈ લઈએ બરોબર તો આ લેટરના અંદરનો પેરેગ્રાફ આપણે લખી નાખ્યો છે એને આપણે 2-3 વખત એન્ટર આપી નીચે આવી જાય એ મુજબ આપણે કરશું અને ટેબ આપશું પેલા પેરેગ્રાફને જેથી ફકરો પાડેલો હોય એ રીતે તે આવી જાય તો આ રીતે આપણે ગોઠવી નાખેલ છે હવે નીચે આપણે એક વાક્ય ગમે ત્યારે આપણે કોઈ લેટર લખેલું હોય તો મૂકતા હોય યોર બેસ્ટ ફ્રેન્ડ કે કંઈ પણ આપણે એવું લખતા હોઈએ તો મોકલનારનું નામ અહીંયા આવી જાય
તો આ લખીને તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરીને લખી શકો. હવે હવે કરવાનું શું રહે તો કે કર્સર સૌથી ઉપર જ્યાં સૌથી પેજની ઉપરના ભાગમાં રાખી દેવાનું રહે. અને હવેની જે પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનથી જોવા જેવી છે. કારણ કે જે આપણે લખેલા સરનામાને આપણા લેટર સાથે અટેચ કઈ રીતે કરવાના છે એ હવે આપણે જોવાનું છે. તો એટલા માટે વ્યૂ ની અંદરથી ડેટા સોર્સ લેવાનું રહેશે જેની શોર્ટકટ કી છે F4. એટલે ડેટા સોર્સ લેશો ને એટલે તમને અહીંયા આટલું બધું બતાવશે. બરોબર, અહીંયા જે બતાવે છે એમાંથી આપણે કયું ટેબલ લેવાનું છે તે આપણે જોઈ લેવાનું રહેશે. બરોબર, જો ટેબલ અવેલેબલ હશે તો ચોક્કસ આપણને ટેબલ બતાવશે. અને એકેયમાં ટેબલ નહીં હોય તો પણ આપણે જે બનાવેલું ટેબલ છે તે તો આપણે લઈ શકશું જ. પણ અહીંયાથી હજી આપણું અટેચમેન્ટ આપણા ટેબલ સાથે થયું નથી. એ વાતની પુષ્ટિ થઈ ગઈ. અહીંયા પ્રોસેસ થાય છે પણ આપણું ટેબલ બતાવતું નથી. એટલા માટે આપણે ટેબલની સાથે અટેચમેન્ટ કરવા માટે ફાઇલ મેનુની અંદર વિઝાર્ડમાં એડ્રેસ ડેટા સોર્સમાં જવું પડશે. એડ્રેસ ડેટા સોર્સમાં જાઓ એટલે અહીંયા અધર એક્સટર્નલ ડેટા સિલેક્ટ કરવાનો રહેશે. આ વિઝાર્ડ છે જેમાંથી 5 સ્ટેપમાંથી આપણે પસાર થવાનું હોય, જેમાં અધર એક્સટર્નલ ડેટા સોર્સમાં જવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ આપવાનું રહેશે. નેક્સ્ટમાં સેટિંગમાં જાઓ ત્યારે ડીબેઝની બદલે અહીંથી ટેક્સ્ટ લેવાનું રહેશે. અને એ ટેક્સ્ટ એટલે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ આપણે ફાઇલને પણ .txt આપી દીધું હતું એટલે ટેક્સ્ટ ફાઇલ બની જાય. બરોબર, પછી નેક્સ્ટ આપશું એટલે આપણી ફાઇલનો પાથ આપણને પૂછશે કે ભાઈ કઈ ફાઇલનો પાથ છે. તો આપણે બ્રાઉઝમાં જઈ ફાઇલનો પાથ આપણે લઈ લેશું ડી ડ્રાઈવની અંદર ધોરણ 9. ઓકે, એટલે આપણી ફાઇલ છે એ એની અંદર ધોરણ 9 માં પડેલી છે. તો અહીંયા ટેસ્ટ કનેક્શન કરીને જોઈ લેશું તો તરત જ લખેલું આવશે ધ કનેક્શન વોઝ એસ્ટેબ્લિશ્ડ સક્સેસફુલી, એટલે કનેક્શન મળી ગયું. ત્યાર પછી નેક્સ્ટ આપશું. આમાં કાંઈ કરવાનું નથી આપણે, અને સીધું ફિનિશ આપી દેશું. ફિનિશ આપશું ત્યાર પછી પાછા નેક્સ્ટ આપશું અને એને પણ તમને પૂછે છે કયા નામથી સેવ કરશું તો કે એડ્રેસ નામથી ને જ અને ફિનિશ. એટલે હવે તમને અહીંયા જે કનેક્શન આપણું નહોતું મળેલું એ ફરી પાછા તમે જ્યારે ડેટા સોર્સમાં વ્યૂની અંદર ડેટા સોર્સમાં જશો તો આપણને આપણું કનેક્શન એડ્રેસ વાળું અહીંયા જોવા મળશે જે અત્યાર લગી નહોતું આવતું. બરોબર, પેલા આપણે જોયું એટલા માટે જ કે એમને ડાયરેક્ટલી આવે છે કે કેમ, પણ ન આવે તો આ પ્રોસેસ કરવાની રહેશે. હવે એડ્રેસની અંદર જઈ ટેબલની અંદર જાઓ એટલે તમને સરસ મજાનું ટેબલ અહીં બાજુમાં બતાવી દેશે જેમાં તમારા મિત્રોના નામ લખેલા છે. એમાં જો વિદ્યાર્થી મિત્રોના નામ ભલે લખ્યા એનાથી આપણે કાંઈ નથી કરવાનું, પણ જેના ઉપર હેડિંગ આપેલા છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, એની ઉપર માઉસનું બટન દબાવી રાખવાનું ડાબી બાજુનું, ઉપાડીને અહીં લેતું જવાનું. એકની નીચે એક મૂકતું જવાનું. ચાલો, આટલું આપણે મૂકી દીધું. હવે હવે કાંઈ જરૂર નથી આ ડેટા સોર્સ ઓપન છે એની, તો વ્યૂમાંથી પાછું એને બંધ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો હજી એક વાત કહી દઉં કે અહીંયા 2 લખવું પડશે આપણે, TO2 ડેશ કરીને
જે મિડલ નેમ હોય એમાં જ એનું નામ લખેલું હોય તેની કોપી કરીને મૂકી દો. એટલે તમને એમ થશે કે સર આમાં તો પણ ફર્સ્ટ નેમ ને મિડલ નેમ ને ઈ જ આવ્યું, ક્યાં ભાઈબંધના નામ તો આવ્યા નહીં. તો ઈ નામ આવશે થોડી વારમાં, હમણાં જ આવશે, બરોબર. તો આટલી પ્રોસેસ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો હવે એક જ છેલ્લું કામ તમારે એ કરવાનું રહે કે મેલ મર્જ જો આપણે કરી નાખ્યું, બરોબર, મેલ મર્જની પ્રક્રિયા આપણે પૂરી કરી લીધી, કનેક્શન મેળવી દીધું. હવે તમારે ખાલી ફાઇલ મેનુમાં જવું પડે અને પ્રિન્ટ ઓપ્શન ઉપર જવું પડશે, બરોબર. અહીંથી સેવ નથી કરવાનું, સેવ કરશો તો કાંઈ નહીં થાય, પણ પ્રિન્ટ કરવાનું. તો ફાઇલ મેનુમાંથી પ્રિન્ટ ઓપ્શન લેશું, એમાં યસ આપશું. એટલે પ્રિન્ટ ઓપ્શન આપ્યા બાદ તમને પૂછે છે કે તમારે આઉટપુટ પ્રિન્ટરમાં જ હોય છે કે ફાઇલમાં, તો કે ના ફાઇલમાં. અને સેવ એઝ અ સિંગલ ડોક્યુમેન્ટમાં જ બધી ફાઇલો ત્રણેયના લેટર આવી જાય એવી રીતે જ હોય છે કે ઇન્ડિવિડ્યુઅલ ત્રણેયના અલગ અલગ જ હોય છે? તો કે ના, ત્રણેયના લેટર એકમાં જ આવે એવું જ હોય છે. અને ઓકે ઓકે કરશો એટલે તમારી ફાઇલ તમને સેવ કરવાનું કહે છે, બરોબર. તો સેવ કરવા માટે આપણે અહીંયા ડેસ્કટોપ ઉપર જઈએ અને નામ આપી દઈએ, એને પણ એડ્રેસ જ નામ આપીએ ચાલો, અથવા લેટર નામ આપી દઈએ. સેવ. તો હવે તમે જોઈ શકો છો કે લેટર વાળી ફાઇલ ઓલરેડી બની ગઈ છે અને એને ઓપન કરશો તો સીધા જ તમને તમારા મિત્રના એડ્રેસ વાળી ફાઇલ, બરોબર, આ જોવા મળે છે, જેમાં એડ્રેસ જ શો કરે છે, ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ નથી આવતા. આ પહેલો લેટર, પછી નીચે જાવ એટલે આ બીજો લેટર અને આ ત્રીજો લેટર, ત્રણે ત્રણ લેટર આપણા તૈયાર થઈ ગયા છે. એડ્રેસને આપણે સીધે સીધા આપણા લેટર સાથે અટેચમેન્ટ આપી દીધું, બરોબર. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે રાઇટરમાં દસ્તાવેજનું પ્રિન્ટિંગ કઈ રીતે કરવું. મતલબ કે અત્યારે હાલો આપણે આ બનાવી તો નાખ્યું, પણ આને પ્રિન્ટ કરવી હોય તો કઈ રીતે થાય? તો કે જ્યારે ફાઇલ મેનુની અંદરથી હમણાં જ આપણે પ્રિન્ટમાં ગયા હતા, પણ એ સાદો લેટર હતો જે આપણે બનાવેલું હતું માળખું, અને હવે આ બધા લેટર કમ્પ્લીટ આવે છે. તો આની પ્રિન્ટ કરવી છે તો ફાઇલ મેનુમાં જઈને પ્રિન્ટ ઓપ્શન આપી દેવાનો, એટલે આ પ્રકારનું પ્રિન્ટનું ડાયલોગ બોક્સ જોવા મળે છે, બરોબર. તો આ પ્રિન્ટના ડાયલોગ બોક્સની થોડીક સમજૂતી તમને આપી દઉં. તો એમાં સૌથી પહેલા જો આટલા ઓપ્શન તો તમને જોવા મળે: જનરલ, ઓપન ઓફિસ રાઇટર, પેજ લેઆઉટ અને ઓપ્શન. એમાંથી જનરલમાં જ આપણે સેટિંગ કરવાના હોય, કારણ કે એ સેટિંગ પ્રિન્ટર ના હોય, બરોબર. એમાં પ્રિન્ટર અહીંથી સિલેક્ટ કરવાનું કહે છે. જો તમારી પાસે એકથી વધારે પ્રિન્ટર હોય તો તમારે આ ઓપ્શનનો ઉપયોગ કરવો પડે. એટલે કે આપણે અહીંયા HP LaserJet પ્રિન્ટર સિલેક્ટ કરેલું છે, તો તે HP ના પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે. પછી રેન્જ એન્ડ કોપી. તો તમારા કુલ કેટલા પેજ છે? તો કે આમ નોર્મલી 3 પેજ છે, પણ આમાં એવી ફેસિલિટી પહેલેથી આપેલી જ છે કે એક પેજની પ્રિન્ટ નીકળે, પછી વચ્ચે એક કોરું પેજ આવે, વળી એક પેજની પ્રિન્ટ નીકળે, એક કોરું પેજ ને વળી એક પેજની પ્રિન્ટ નીકળે. તો કુલ 5 પેજ થાય છે. ઓમ છે તો 3 જ લેટર, પણ થાય છે 5. તો આમાંથી 5 માંથી તમે પેલા 2 લેટરની જ કોપી કાઢવા માંગતા હોય, મતલબ ખાલી 2 પેજની જ કોપી નીકળવી જોઈએ, તો અહીંયાથી તમે પેજીસ સિલેક્ટ કરી શકો છો કે પહેલું પેજ અને ત્રીજું પેજ, એટલે એ પહેલું અને ત્રીજા પેજમાં જ લેટર છે. તો અહીંથી આપણે પહેલું અને ત્રીજું પેજ કરીને પ્રિન્ટ ઓપ્શન આપી દો તો ખાલી 2 ની પ્રિન્ટ નીકળે. અને નંબર ઓફ કોપીઝ ની અંદર જાઓ તો પહેલા અને ત્રીજા પેજની કેટલી કોપી કરવી છે એ તમે અહીંથી આપી શકો, 5 કોપી. અને જો આ કોલેટ ઓન રાખ્યું છે તો એનો મતલબ એવો થાય કે પહેલા પેજની, ત્રીજા પેજની, પહેલા પેજની, ત્રીજા પેજની, એવી 5 કોપી નીકળે. અને જો કોલેટ બંધ કરી નાખીએ તો શું થાય? પહેલા પેજની 5 કોપી પહેલા નીકળે, વળી ત્રીજા પેજની 5 કોપી, એવી રીતે કોપી નીકળે સેટ વાઇઝ, બરોબર. એ પણ તમે અહીંથી ઓપ્શન સિલેક્ટ કરી પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરો તો મંડે પ્રિન્ટ નીકળવા. પણ એના માટે તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હોવું જોઈએ. જો તમારી પાસે પ્રિન્ટર હોય તો જ એ વસ્તુ શક્ય છે, બરોબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો
કે પ્રિન્ટ ડાયલોગ બોક્સના વિવિધ વિકલ્પો આપણે સમજી ચૂક્યા છે. અને પ્રિન્ટ માટે તમે ફાઇલ મેનુની અંદરથી પ્રિન્ટ ઓપ્શન લ્યો એ તો ચાલે જ, પણ પ્રિન્ટની શોર્ટકટ કી છે કંટ્રોલ P, એ કરો તો પણ ચાલશે. હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે મુદ્રણ કાર્યનું પૂર્વાવલોકન પાના નંબર 172. બરોબર, એની પહેલાનું તમને એમ થાય સર હમણાં 165 હતા સીધા 172 કેમ આવી ગયા? તો વચ્ચેનું જે કાંઈ પણ ભણાવવાનું હતું એ સીધું જ આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લીધું છે. એટલે કોઈને કાંઈ મનમાં એવો સંકોચ રહે નહીં કે આવું શું કામ થયું. બરોબર, હવે મુદ્રણ કાર્યનું પૂર્વાવલોકન એટલે શું? તો મુદ્રણ કાર્ય એટલે કે પ્રિન્ટ કાઢતા પહેલા આપણે મુદ્રણ કાર્ય એટલે પ્રિન્ટ કાઢવું થાય. બરોબર, તો પ્રિન્ટ કાઢતા પહેલા આપણે જોવું છે કે ભાઈ આપણું પેજ કેવું દેખાય છે. એટલે ટૂંકમાં એમ કેવું હોય તો કહેવાય કે પ્રિન્ટ પ્રિવ્યુ આપણે જોવું છે. બરોબર, તો કઈ રીતે આપણે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ? તો રાઇટરમાં મુખ્યત્વે તમને એવા બે પ્રકારના દેખાવ પ્રદાન કરે છે. એક તો સુધારી શકાય તેવું અને બીજું છે ફક્ત વાંચી શકાય તેવું. તો અત્યારે તમને જે પ્રિન્ટ પ્રિવ્યુ આમ જોવા જાય તો આ પેજ લેઆઉટ વ્યૂ છે. અત્યારે જે વ્યૂ છે એ પ્રિન્ટ લેઆઉટ વ્યૂ પ્રકારનો જ વ્યૂ છે. બરોબર, વ્યૂ મેનુમાં જોવો તમને ખબર પડે પ્રિન્ટ લેઆઉટ વ્યૂ. તો એ જ છે. એટલે કાગળ ઉપર કેવી પ્રિન્ટ નીકળશે એ તમે એમનેમ અહીંથી થોડીક નાની સાઈઝ કરીને જોઈ જ શકો ભાઈ આવી પ્રિન્ટ નીકળશે, તમને દેખાય જ છે. પણ દસ્તાવેજને નિહાળવા માટે સ્ટેટસ બારમાં પણ તમને આ પ્રકારે સિંગલ પેજ, ડબલ પેજ, બરોબર, એ પ્રકારની સુવિધા આપે. ડબલ પેજ રાખો એટલે એક સાથે બબે પેજ તમને જોવા મળે. સિંગલ પેજ રાખો તો એક પેજ આવે અને ઇનર પેજ રાખો, બરોબર છે, આમાં આવે છે એ રીતે આઉટર પેજ, ઇનર પેજ. તો એની મદદથી એક પેજમાં લખાણ આવે, એક પેજ કોરું આવે, એક પેજમાં લખાણ આવે, એક પેજ કોરું આવે, એટલે બુક ટાઈપ થાય. બરોબર, તો અહીંયા સિંગલ પેજ આપણે લઈ લઈએ અને ફાઇલમાં પેજ પ્રિવ્યુ નામનો ઓપ્શન છે. એની મદદથી માત્ર આમાં ખાલી જોઈ શકાશે, કાંઈ સુધારા વધારા નહીં થાય, એડિટ કરી શકાય નહીં. હવે નેક્સ્ટ નેક્સ્ટ કરતા જાવ એટલે એક પછી એક તમને બતાવે. અહીંથી જો એક કરતા વધારે પેજ જોવા હોય તો પણ તમે પેજ જોઈ શકો છો. આવી રીતે પેજની સંખ્યા વધઘટ થાય. બરોબર, પછી બુક પ્રિવ્યુની જેમ હમણાં જોયું એ રીતે જોવું હોય તો જોઈ શકાય. પછી ઝૂમ વધઘટ કરવું હોય, લખાણ લખેલાને ઝૂમ કરવું હોય તો થાય, ઝૂમ ઓછું કરવું હોય તો થાય, ફૂલ સ્ક્રીન મોડ જોવો હોય તો પણ ઓન થાય. સીધું અહીંથી પ્રિન્ટ કાઢવી હોય તો નીકળી જાય અને ક્લોઝ કરો પ્રિવ્યુ તો આ પ્રિવ્યુ બંધ થઈ જાય. એટલી ફેસિલિટી છે એ આપણને અહીં જોવા મળે છે. ત્યાર પછીનો ઓપ્શન છે પાનાનો દેખાવ અને હાસ્ય બદલવો. વિદ્યાર્થી મિત્રો, તો ફોર્મેટની અંદર પેજ નામનો ઓપ્શન છે. એની મદદથી તમે પેજની સ્ટાઇલ નામનું ડાયલોગ બોક્સ ઓપન થાય, જેની મદદથી તમે એ કામ કરી શકો છો. અહીંયાથી પેજમાં જાઓ તો પેજનો પ્રકાર કયો રાખવો છે તે તમે નક્કી કરી શકો. બરોબર, A4 સાઇઝનું પેજ આપણે લઈએ. પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ એટલે ઊભું પેજ ને લેન્ડસ્કેપ એટલે ડ્રોઈંગ શીટ હોય એવા પ્રકારનું આડું પેજ. બરોબર, પછી એને ઉપર નીચે ડાબે જમણે કેટલું કેટલું માર્જિન રાખવું છે. જો તમને અત્યારે અહીંયા બોર્ડર બતાવે છે ને આવડિયા, હા એ માર્જિનની જ બોર્ડર છે. તો એ વધઘટ કરવી હોય તો અહીંયા તમે અંક લખો એટલી વધઘટ થાય. બરોબર, પછી એવી જ રીતના આમાં ઘણા બધા ઓપ્શન હોય, એનો ઉપયોગ કરીને આપણે કામ કરી શકતા હોય. બેકગ્રાઉન્ડનો કલર તમે આપવા માંગતા હોય તો આપી શકાય. તો આવી રીતે તમે આ પેજ ઓપ્શનની મદદથી કામ કરી શકો છો. અને છેલ્લે છે ઇન્સર્ટ મેનુના વિવિધ ઉપયોગોની વાત કરીએ. માત્ર આમાં ઉપયોગો આપ્યા છે પણ એના વિશે કાંઈ ડિટેલમાં કીધું નથી. તો રાઇટર દસ્તાવેજમાં ઇન્સર્ટ મેનુના વિકલ્પો દ્વારા મથાળું એટલે કે ઉપરનું હેડિંગ, પાદ ટીપ એટલે
નીચેનો જે આપણે ઓપ્શન ફૂટનોટ, એન્ડનોટ, હેડર, ફૂટર આ બધા પાનાનો ક્રમ જે કાંઈ પણ છે તે ઇન્સર્ટ મેનુના ઉપયોગ દ્વારા આપણે ઉમેરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 11મો પાઠ ટેબલ અને મેલ મર્જ આપણો પૂર્ણ થાય છે. આ સાથે આપણા પ્રથમ સત્રના જે પાઠ હતા તે પણ પૂરા થઈ ગયા. ફરી એકવાર આપ સૌને યાદ કરાવી દઉં કે હવે જે આપણી 6 માસિક પરીક્ષા લેવાની છે એ પરીક્ષામાં કુલ 7 પાઠ આપણે લીધેલ છે, જેમાં પાઠ 1 થી 4 અને 9, 10, 11 આ પાઠ આપણે લીધેલા છે. આ પાઠની PDF પણ તમને બનાવીને મોકલાવવામાં આવેલી હશે. એ પીડીએફમાં જે પ્રશ્ન છે તેનું વાંચન કરવાનું છે. પ્રશ્નની અંદર પ્રશ્નની સાથોસાથ જ એના જવાબ પણ તમને આપેલા છે. અને આપણું જે પેપર હશે તે 40 માર્કનું પેપર હશે અને એ પણ MCQ પ્રકારનું જ પેપર હશે. એમાં કોઈ પણ પ્રકારના સૈદ્ધાંતિક પ્રશ્ન હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ પરીક્ષામાં બહુ સારો એવો દેખાવ કરી સારા માર્ક મેળવો એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપણો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.